સૌરાષ્ટ્રના આપણા આગેવાન ભાઈ શ્રી મોહનભાઈના સમર્થનમાં મોરબી રવાપર ગ્રામ પંચાયતમાં મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી રઘુભાઈ, ભાઈ શ્રી કાંતિભાઈ, ભાઈ શ્રી જ્યોતિબાપુ, અમૃતબેન આજ પહેલી વખત સભામાં આવ્યા છે, એમનું સ્વાગત છે. આ ગામના સરપંચ શ્રી રમાબેન છે ને, પેલા સંજયભાઈ મને ખોટે ખોટું સરપંચ છું એવું કહી ગયા, મેં તપાસ કરી, રમાબેન સરપંચ છે. આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો, મંચ પર બિરાજમાન પાર્ટીના, સમાજના અને ઉદ્યોગના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો, મિત્રો, આ લોકસભાની ચૂંટણી છે અને દેશના વડાપ્રધાન નક્કી કરવાની આ ચૂંટણી. આ ચૂંટણીને આપણે સૌએ અત્યંત ગંભીરતાથી લેવી પડે એ પ્રકારની ચૂંટણી છે. મિત્રો, મોહનભાઈ કુંડાલિયા 135% ચૂંટાઈ જાય છે. 100% વાળો વિષય નથી, પણ તેમ છતાં કેટલીક વાતો એ ચૂંટણીના માધ્યમથી લોકોની સમક્ષ જાવી જોઈએ. એટલા માટે થઈને હું તમારી સાથે થોડીક વાતો શેર કરીશ. ચૂંટણી છે તો સ્વાભાવિક છે કે બધા પક્ષો પોતપોતાની વાતો કરે, એમાં કશું વાંધા જેવું નથી. પણ મારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને આપણા દેશની રાજનીતિમાં અને આપણા વહીવટમાં જે પાયાના ફેરફારો કરવામાં સફળ થયા છે એના કેટલાક કિસ્સા તમારી સાથે શેર કરવા છે. અને પછી કોંગ્રેસ પાર્ટીની જે દાનત છે એની બે વાત કરીને મારી વાત પૂરી કરવી છે. એનું કારણ એટલા માટે મિત્રો, હું ત્યાં ઘણી સભાઓ કરી, તમે દાદે એવી આપી છે, તમે હંમેશા પાર્ટીને મદદ કરવા માટેનું એટલું મોટું કામ કર્યું છે, એના માટે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભાઈ સંજયભાઈ મારી બાજુમાં, મેં એમને બેહાડ્યા, તમે પૂછતો આ એરિયા છે રવાપર ગ્રામ પંચાયતનો એરિયા છે. મેં એમને પૂછ્યું કે તમને ભારત સરકારના કેટલા રૂપિયા મળ્યા? એમણે કીધું કે 1 કરોડની ઉપર આવ્યા છે. પણ રમાબેને એને કીધું નહીં હોય કેટલા આવ્યા, એટલે પાકો આંકડો એમની પાસે નહોતો. પણ 1 કરોડનો આંકડો બોલ્યા મિત્રો અહીંયા મારી સામે, અને અત્યારે મારી સામે બેઠા છે. બીજા ઘણા સરપંચો પણ અહીંયા હશે, મંચ ઉપર પણ હશે. હમણાં મેં એક સભામાં અહીંયા વાંકાનેરમાં સભા સંબોધી તો આખું એક ચોખ્ખું હતું, એમાં બધા સરપંચો જ બેઠા હતા. એટલે મેં બધાને પૂછ્યું તો 30 લાખ, 35 લાખ, 15 લાખ, નાના ગામ વાળા 8 લાખ, પણ બધા લાખ વાળા જ હતા. આજ મને મોહનભાઈ એક વાતનો ગૌરવ છે કે હું આજે તમારી ચૂંટણી સભા કરવા માટે અહીંયા આવ્યો અને મારા મંચ ઉપર એક સરપંચ ઉભા થઈને એમ કે મારી ગ્રામ પંચાયતને ભારત સરકારના 1 કરોડ રૂપિયા મળ્યા છે. તમે બધા ઓળખો છો, હું તો અમુભાઈની સભાઓ માટે આવતો, એટલા વર્ષથી હું આ વિસ્તારમાં આવું છું, સભાઓ કરું છું. 2019ની આ ચૂંટણીની પહેલી વહેલી એવી સભા છે કે જે સભામાં ગુજરાતનો કોઈ સરપંચ 1 કરોડ રૂપિયા ભારત સરકારના આવ્યા છે એવું બોલે એવી આ પહેલી વહેલી સભા છે. અને અહીંયા જ કે છે એવું નહીં. હું હમણાં સુરેન્દ્રનગર એક સભા કરવા ગયો અને સુરેન્દ્રનગરનું નામ નહીં યાદ રાખ્યું, તો હવે આ બીજું નામ હું રવાપુરનું યાદ રાખીશ. કારણ કે મેં એક વખત એક સભામાં 1 કરોડ રૂપિયા ગ્રામ પંચાયતના સરપંચોને મળે છે એવી વાત કરી હતી. પછી મીડિયામાં એનો વિવાદ ચલાવ્યો હતો. રૂપાલા સરપંચોને કરોડો રૂપિયા મળે છે એવી ગુલબાંગો આંકે છે એવું કોઈ કે ટાઇટલ બનાવ્યું હતું. હવે હું નામ સાથે બોલું છું કે રવાપરના રમાબેન સરપંચ કહેતા હતા કે 1 કરોડ આવ્યા.
એટલે જેને ઠીક ન લાગે એને ત્યાં જઈને તપાસ કરવી. સુરેન્દ્રનગર જિલ્લાનું રાણાગઢ નામનું ગામ. મેં સાહેબ સભાની અંદર આ પહેલો વહેલો પ્રયોગ છે. હું સભામાં પૂછું છું કોઈ સરપંચો છે હાથ ઊંચા કરો, એટલે સરપંચો હાથ ઊંચા કરે એમાંથી એકાદ બે નજીક હોય અને પૂછું તમને કેટલા રૂપિયા મળ્યા છે, તો એ મને કે જે રકમ મળી હોય એ વાત જાહેર કરું. રાણાગઢના સરપંચે એમ કીધું તું મને 1,60,00,000 રૂપિયા મારા ગામમાં આવ્યા છે. સુરેન્દ્રનગરનું ગામ. આ બધી વાતો એવી છે મિત્રો, જો એને આપણે સમજીએ નહીં ને તો પછી લોકશાહીની અંદર આપણે કયા રસ્તા ઉપર મતદાર તરીકે જવું એમાં આપણે ભૂલા પડીએ. એટલા માટે આ વિષય તમારી સામે મૂક્યો. અહીંથી આપણે રવાપર ગ્રામ પંચાયતથી શરૂ કર્યું. અહીંયા જૂના આગેવાનો છે, અત્યારે મોરબીમાં રહેતા છે, પણ પેલા ગામડામાં જ રહેતા છે, હજી ગામડામાં જાય છે. એની સાથેના સંબંધો નથી કપાણા અને ગામમાં શું પરિસ્થિતિ છે એ આપણને ખબર છે. એક ટ્રેક્ટર ધૂળનું લાવીને ખાડો પૂરવો હોય ને તો ગ્રામ પંચાયતમાં પૈસા નહોતા. એ દિવસોનો હું સાક્ષી છું. એક ટ્રેક્ટર ધૂળ નાખવાના પૈસા ન હોય. નાનો એવો ખાડો પડ્યો હોય તો કોઈ હમું ન કરે. આગમ કે બધા સરપંચને ગયું છે આ મારો એવો છે કઈ કરતો નથી. કામમાં કાંઈ નહીં, ઘડીની નવરાય નહીં, પાયની પેદાય નહીં, સરનામા વગરના હંધાય મહેમાનને હાંસવવાના, જમાદાર ગમે એની તપાસ કરવા આવે આ સરપંચે પાવાનો, કલેક્ટરનું મુકામ થાય સરપંચને ત્યાં, સરકારમાંથી કોક આવે તો સરપંચ એના મહેમાન, જેને કોઈને ન દેખાય એ બધા સરપંચની ઘેર જાય. ડીડીટી સાંટવા વાળા સરપંચના મહેમાન. હું તો ઈશ્વરિયાનો છું, ઘણા બધા અહીંયા મારું ગામે જોયું. તો અમારા ગિરનારની શિવરાત્રીનો કાર્યક્રમ હોય તો સાધુ બધા બહુ નીકળે છે ગિરનારમાં જવા માટે. એ ક્યાંક પાદરમાં મુકામ કરે છે, ત્યાંથી સરપંચને જાહો મારે બચ્ચું પક્કી રસોઈ તેરે ઘર લગી ગઈ. એ સરપંચને પાકી રસોઈ કહેવાય. અને કોઈ પણ પ્રકારનું નાનું કામ કરવાનો પણ એને અધિકાર નહોતો. સરપંચો, ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત, આયોજન મંડળ જેવી એની આવડત એ પ્રમાણે એમાં ધક્કા ખાધા રાખે અને હામાં મળે તો સરપંચ ને બધા ધારાસભ્યો એવું પરખાવે કે તું ચૂંટણી ત્રાહો આવ્યો. ગામનું આખાનું જે થવું એ થાય પણ એને કઈ દે નહીં. આ વર્ષો સુધીની આ પ્રેક્ટિસ હતી. 25-30 વર્ષ તો એવા ગયા કે સરપંચો મોટા મોટા પોટલા લઈને આવતા. હું પહેલી વખત ધારાસભ્ય થયો તો સરપંચો આવે તો આપણે ચા પાણી પાઈને પૂછી સરપંચ આટલું બધું પોટકું લઈને શું આવ્યા? તો કે અમારું રેકર્ડ છે, મામલતદાર ઓફિસમાં તારીખ છે, એટલે તલાટી સાહેબે કીધું તું રેકર્ડ લેતા જજો. પોટલું લઈને હું આવ્યો. અરે મેં કીધું તું સરપંચ છો, પોટલું તલાટીએ ઉપાડવાનું હોય, તારે ન ઉપાડવાનું હોય. મોટા પડતા સરપંચ. પણ પછી 30 વર્ષ તો પોટલા ઉપડાવ્યા. અને ત્યાર પછી આ વિધિ આવતી હતી. આઝાદી પછી આ આંકડામાં જે ફેરફાર આવે છે ને મિત્રો, કોઈને 25 લાખ, 30 લાખ કે 1 કરોડ, એમાં એવું ન માનતા કે કોઈના ઓળખીતા છે એટલે વધારે રકમ મળે છે અને આ કોઈના વિરોધી છે એટલે ઓછા મળે છે. તમને આંકડો આપી દઉં, 488 રૂપિયા ગુણ્યા ગામની વસ્તી, એટલા રૂપિયા દર વર્ષે ગ્રામ પંચાયતને પહોંચાડવાનો નિર્ણય ભારતની સરકારે કર્યો. અને આ રૂપિયો એક પણ ક્યાંય રોકાય નહીં. એક દિવસ પણ કોઈ મોડું ના કરી શકે. આપણી ફેડરલ સરકાર છે એટલે ભારત સરકાર સીધા પૈસા નો પંચાયતને આપી કે રાજ્ય સરકારમાં અમારે પૈસા મોકલવા પડે. પણ રાજ્યની સરકાર ભારત સરકારના પૈસા આવ્યા પછી 15 દિવસમાં જો પંચાયતમાં ન મોકલે તો રિઝર્વ બેંકના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતને ચૂકવવું પડે. એટલે આ સીધા રામાપીરના પ્રસાદની જેમ આવે, વચમાં કોઈ અડતું નથી. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એને નિવેદન કર્યું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પહોંચતા 15 પૈસા થઈ જાય. 15 પૈસા. આ મારો આક્ષેપ નથી.
રાજીવ ગાંધી વડાપ્રધાન હતા એનું પોતાનું નિવેદન છે. હું તો એમ કહું છું કે વડાપ્રધાન તરીકેની એની વ્યથા છે, પણ એને હમી નહોતા કરી શક્યા. એની જે પાઇપલાઇનોમાં કાણા હતા એને બૂચ મારવાનું કામ એ કરી નહોતા શક્યા. એના પછી 10 વર્ષ કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન રહ્યું. એ લોકો પણ આ પ્રશ્નને હલ ન કરી શક્યા. હું તો ઘણી વખત મંચ ઉપરથી હળવી રીતે કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે તમે નરેન્દ્રભાઈની ટીકા કરો, નરેન્દ્રભાઈના કાર્યક્રમોની ટીકા કરો, અમારી પાર્ટીની ટીકા કરો, એમાં મને બહુ વાંધો નથી. કારણ કે વિરોધ પક્ષ એ લોકશાહીમાં અગત્યનું અંગ છે, એટલે એ હોવા જોઈએ અને ટીકા કરવી જોઈએ. મને તો થોડું વધારે માન વિરોધ પક્ષ માટે, કારણ કે મારો જાજો ભાગ વિરોધ પક્ષમાં ગયો. હમણાં બેટ્સમેન હારો આવ્યો છે દાવ લઈ, અમે એમને બોર્ડર ઉપર દડા જ વીણ્યા રાખ્યા હતા. હવે 5 વર્ષની આ પહેલી ઇનિંગ પૂરી થઈ છે, આવી તો 5 ઇનિંગ લેવાના છે, દાવ લેવો પડશે. હવે અંચય કરો એ ના હાલે. આવા સંજોગોમાં મિત્રો હું કોંગ્રેસના આગેવાનોને એવું કહું છું, તમે વિરોધ કરો એનો કાંઈ વાંધો નહીં, અમે જાનવાળા છીએ. એટલે 2 ફટાણા સાંભળી આપણે જાન લઈ જઈ ગામડામાં બેનું ગાય છે ને, અણવર તારું નાક નળિયા જેવું, તો એમાં કઈ જાનવાળા રિહાઈ વીયું ન જવાય. એમ આપણને એનો વાંધો નથી ફટાણાનો, પણ તમારા વડાપ્રધાન જે નહોતા કરી શક્યા, તમારા વડાપ્રધાનનો જે પ્રશ્ન હતો એ અમારા વડાપ્રધાને ઉકેલી નાખ્યો છે. એટલે એક વખત આભાર માનો, એક વખત એવું કઈક કહ્યો કે અમારા વડાપ્રધાનની પીડાનો જે પ્રશ્ન હતો એ આ નરેન્દ્રભાઈ ઉકેલ્યો, બાકીની ટીકા ચાલુ રાખો. આટલું તો વ્યવહારિક રીતે એને કરવું જોઈએ ને, એ એમને કરવું નથી. મિત્રો વાત પણ એની વિચારવા માટે એના પાસે કોઈ શબ્દો નથી, કામ કરવાની તો વાત જ નથી. મિત્રો જેવું આ સરપંચોનું થયું, આજે સરપંચોને અધિકાર મળ્યો પોતાના ગામમાં રસ્તો કરવો, પાણીનું કામ કરવું, સ્વચ્છતાનું કામ કરવું, તો એ પોતે નિર્ણય કરી શકે, પોતે એનો ખર્ચ કરી શકે. સરપંચો જેમ ધારાસભ્ય અને સંસદ સભ્યની વાહે ફરતા હતા, હું આ ખુલ્લા મંચ ઉપરથી કહું છું સાહેબ, મેં એવા મને માહિતી છે મારી પાસે કે ધારાસભ્યો અને સંસદ સભ્યો સરપંચને ફોન કરે કે તમારા રામજી મંદિર વાહેની ગલીમાં અમારા હગા રહે છે, ઈ ગલીને જરા કોણ કરાવી નાખજો. કારણ કે હવે પૈસા સરપંચ પાસે, એટલે તમને સંજયભાઈ આવો બધો લાભ મળતો હોય છે. સરપંચને તો બસ આટલું જ હતું. આ લોકશાહીનું પહેલું પગથિયું ઈ આપણી પંચાયત હતી. આઝાદી પછી સરપંચોને તાકાત, સત્તા અને અધિકાર આપવાનું કામ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. મિત્રો એ આપણને ગામડાને લાગુ પડે, એ આપણને લાગુ પડે. આવડો મોટો ફેરફાર. મિત્રો આજે એક SMS આવ્યો મારી ઉપર, આજે આવ્યો મોહનભાઈ, હું અહીંયા નીકળ્યો ને અમરેલી પટેલ ગાડીમાં બેઠો મેસેજ જોતો હતો. એમાં મેસેજ છે કે રૂપાલા સાહેબ, આ બીજા હપ્તાના 2000 મારા ખાતામાં જમા થયા. ખેડૂતોને જે 2000 આપણે જમા કરાવવાના હતા એનો બીજો હપ્તો આવ્યો, એવો એક મેસેજ મને આવ્યો છે. અહીંયા એક ગામડાના ખેડૂતો હોય છે, 2 હેક્ટરથી નાના હોય છે, તેને આ બધાને અનુભવ હાથ ઊંચા કરે છે, જીવતા રાખે માતાજી હાજા કરવા. ઘણા બધાના હાથ ઊંચા ગયા. મિત્રો આ 2000 વાળી વાત છે ને, એને પણ થોડીક વિગતવાર મારે સમજાવું. આ 2000 રૂપિયા છે ને, એનું મૂલ્ય કેટલું છે, એ ઓછા હોવા જોઈએ, વધારે હોવા જોઈએ, એ વાત હું પછી કરું, એને છોડી નથી. પણ એ 2000 આવ્યા કેમ, એ વાત આપણે નાગરિકો તરીકે સમજવી જોઈએ. મિત્રો આ દેશની જે તાસીર બદલવાનું કામ આલે છે ને, એની વ્યવસ્થાને સમજો તો સમજે. નરેન્દ્રભાઈ મોદી ઉત્તર પ્રદેશની એક સભામાં આવી રીતે મંચ ઉપર ઉભા હતા અને એનાઉન્સર જેમ એનાઉન્સ કરે છે એમ એને જાહેર કર્યું કે વડાપ્રધાન કિસાન સન્માન નિધિને આજે લોન્ચ કરશે. વડાપ્રધાન આવ્યા, એના હાથમાં એક ટેબ્લેટ હતું, એને એક બટન દબાવ્યું. 1 મિનિટમાં ભારતના 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થયા. 1 મિનિટમાં, 1 મિનિટમાં. મિત્રો 100 રૂપિયા સરકારના લેવાના હોય હકના, અને આપણે સરકારી ખાતામાંથી આપણા ખાતામાં ટ્રાન્સફર કરાવવાના હોય ને, તો જૂની કોંગ્રેસ રાજનું માપ હતું 100 રૂપિયાની 2 જોડી સંપલ હોય તો આવે.
એને બદલે 1 મિનિટમાં ટ્રાન્સફર નરેન્દ્રભાઈ થી સીધા નાનજીભાઈ, વચમાં કોઈ દલાલ નહીં. મિત્રો, ડીબીટી જે નરેન્દ્રભાઈ કેન્દ્રમાં લાગુ કર્યું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ભારત સરકારના પૈસા જે પંચાયતના ખાતામાં આવે એને કોઈ રોકે નહીં, કોઈની પાસે એને આજીજી કરવાની નહીં. એના ખાતામાં આવે, ખેડૂતના ખાતામાં પૈસા આવે, એને કોઈની પાસે જવાની આવશ્યકતા નહીં, સીધા ભારત સરકારના. હવે હું આપ સૌને પૂછવા માંગુ છું મિત્રો કે ભારત એટલે ગામડું, ભારત એટલે ખેડૂત. આ વાત વર્ષોથી આ દેશમાં હાલતી હતી. આઝાદી પછી પહેલી સભામાં હું કહી શકું કે ગામડું અને ખેડૂત એ ભારત સરકારની તિજોરી હારે જોડવાનું કામ નરેન્દ્ર મોદીએ. 2000 રૂપિયાનો પહેલો હપ્તો ખાનામાં પડ્યો ને ત્યારે કોંગ્રેસના એક નેતાનું નિવેદન આવ્યું કે રકમ તમે ખેડૂતોને સીધી આપી, એ કામ તો સારું કર્યું, પણ રકમ બહુ મામૂલી નાખી. હું જતો ત્યાં ટાણે, મેં જવાબ આપ્યો કે હવે તમને આ 2000 નો હપ્તો પહેલો આવ્યો છે, 6000 માંથી મામૂલી લાગે છે. તમે 60 વર્ષ અહીં બેઠા હતા, શ્રી સભા લખાયું નથી, હવા રૂપિયો તમે લખાયો નથી. હવે અમે નાખ્યા 6000 એટલે તમને મામૂલી મીઠું લાગવા. અને મિત્રો, 6000 રૂપિયા પણ 2 હેક્ટર સુધીની જમીન વાળા નાના અને સીમાંત ખેડૂતોને આપવા એવું નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતું. ઈ સમાચાર આપણે બધી પ્રસારિત કર્યા, બધાને ખબર પડી, બધાના ખાતામાં આવ્યા. ગામડામાંથી આ બધા અમારા ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, મોહનભાઈ જેવા જિલ્લાના જે અમારા ખેતી સાથે સંકળાયેલા લોકો, એમણે અમારી પાસે એવી રજૂઆત કરી કે આ 2 હેક્ટર વાળું હોય તો પછી કોઈ હવા 2 વાળો હોય, 2 અને હવા 2 વાળા વચ્ચે કઈ જાજો ફેર તો હોય નહીં. છેડાનો હોય થોડો ખોળો એટલે હવા 2 વીઘા. અને એવી આપણને સમજણ પડે, આપણે ગામડા નહીં. 2.5 વાળો હોય, 3.25 વાળો હોય, એની આવકમાં બહુ ફેરફાર ન હોય, પણ 2 વાળો હવા 2 વાળો 2 છેડે જ હોય. 2 વાળાને મળે ને હવા 2 વાળાને ન મળે, તેનું મન કોચવાય છે. આવા સમાચાર અમારી પાસે આવ્યા, અમને એ વાત વ્યાજબી લાગી. અમે નરેન્દ્રભાઈને આ વિષય પહોંચાડ્યો. મને આજે આ સભામાં કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં લખાયું કે આ 23મીએ મતદાન થાય ને આપણી સરકાર નવેસરથી બને એટલે 2 હેક્ટર વાળી આંટ કાઢી નાખવાની હાથ બારમાં હોય અંદાજ મોકલી. આ ભારતીય જનતા પાર્ટીની દિશા છે, આ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ છે. મિત્રો, 12 કરોડ ખેડૂતો છે દેશમાં. 12 કરોડ ખેડૂતોને 6000 રૂપિયા લેખે આપવા માટેની ઘોષણા અમે ઘોષણા પત્રની અંદર કરી દીધી છે. આ 6000 આપવાની વાત યુવરાજ પાસે પહોંચી. રાહુલજી એને પ્રતિક્રિયા, નરેન્દ્ર મોદી 6000 રૂપિયા આપે, આપણે 75000 આપે. જુવાન માટીને આંચકો મારી ગયો. પણ નરેન્દ્રભાઈ મોદીએ આ 6000 કોને આપવા વેલ ડિફાઇન કરી નાખ્યું છે, એકદમ ચોક્કસ કહી નાખ્યું છે કે કોને આપવાના. હાથ બારમાં નામ હોય એને આપવાના છે, ખેડૂત હોય એને આપવાના છે. ખેડૂતની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય છે, એટલા માટે આપવાના છે. આવું નક્કી કરેલી આપવાની વાત છે. કોને આપવાને કોઈ અસમંજસ નથી. આ સભામાં બેઠા છે એ બધાને સમજણ પડે કે કોને મળે ને કોને ન મળે, એટલી ચોખવટ વાળી વાત છે. આ 72000 કોને આપવાના? લાંબા ઢાળે ઉપાડી ગરીબ માં ગરીબ. ખાલી ગરીબ રેખો તો હું વાંધો હોય, ગરીબ માં ગરીબ. હવે એને હંધાઈને રેખ્યા હોત ભેગા તો વાંધો ન. ગરીબ માં ગરીબ એમાંથી 20% ગૂંચવાના. આવી છાણી જે છે કેવી રીતે આ તારવવા? મારા મનમાં એમ કે બીપીએલ વાળા દે તો સામેથી સમાચાર મીડિયા આવા બીપીએલ વાળું તો ન થાય એ તમે ધ્યાન રાખજો. એમાં હોય નામ બીપીએલ માં ટ્રેક્ટર ફેરવતા હોય. આ સ્થિતિમાં એક દિવસ રાત્રે ગુજરાત કોંગ્રેસના એક નેતા આ સ્કીમને સમજાવતા હતા.
હું થાક્યો પડ્યો ટીવી સામું જોતો હતો. એને જે સમજાવ્યું એ તમને કહું કે આમાં અમારી નેતાની એવી સ્કીમ છે કે 12,000 માં જેટલા રૂપિયા ઘટતા હશે, 12,000 થી ઓછી આવક હશે, એને ઘટતી રકમ અમે આપશું. એટલે 12,000 થી ઉપર ના હોય એને કઈ આમાં વિચારવાનું નથી. એટલે લગભગ મારી સામે બેઠા છે એને કે બહુ નાવા નીચોવાનું આમાં નહીં આવે. પણ 12,000 થી ઓછા કોણ હશે એ હું શોધતો તો એમાં કઈ મેળ ન પડ્યો. તો મને ઓલા મનરેગા વાળા સાંભળ્યા, એ 300 રૂપિયામાં સરકારી દાડીએ જાય છે. એના 300 રૂપિયા એ ઓછામાં ઓછું વેતન કહેવાય. એનો હિસાબ કર્યો તો 10,000 રૂપિયા થાય મહિનાના. તો 12,000 માંથી 10,000 બાદ કરવાના, એટલે એને 2,000 દેવાના. મનરેગામાં જાય એવા માણસને 2,000 ચૂકવવાના થાય. કહેવાના કેટલા? 72,000. ચૂકવવાના કેટલા? એવી સિગમ દાબી છે નો ગળા હેઠી ઉતરે નો થૂકાય. મત લેવા માટે તમે હજી કેટલા વર્ષ સુધી આની આ સ્કીમો ચલાવ્યા રાખશો? કોઈ તમારું નીતિગત નિવેદન નહીં. વડાપ્રધાન કોણ થાય એમ કોંગ્રેસમાંથી કોઈ બોલી નથી શકતા. શરદ પવારે ના પાડી કે રાહુલ ગાંધી વડાપ્રધાનની રેસમાં નથી. મિત્રો, કોંગ્રેસે ઢાંકણીમાં ઢૂંહા લઈને ડૂબી મરવું જોઈએ. જે પાર્ટી હવાહો વર્ષ જૂની પાર્ટી હોય, 60 વર્ષ હિન્દુસ્તાનનું રાજ કર્યું હોય, 50 વર્ષ સુધી વડાપ્રધાન પદું જેના ઘરમાં રહ્યું હોય અને ઈ આજે હિન્દુસ્તાન કોંગ્રેસના પ્રમુખ હોય, ઈ ભારતના વડાપ્રધાનની રેસમાં છે કે નહીં એમ કહેવાની તેવડે ઈ કોંગ્રેસ પાર્ટી પાસે નથી. શરદ પવારે ના પાડી. હું તો શરદ પવારને અભિનંદન આપું. એને પેલા અગાઉ સોનિયાબેનને ના પાડી હતી. તમને યાદ ન હોય કોંગ્રેસ વાળાને કહેજો. સોનિયાબેનને એને એમ કરી ના પાડી હતી કે વિદેશી કુળના હોવાથી દેશના વડાપ્રધાન સોનિયાબેન ન થાય એવો કોંગ્રેસમાં પહેલો વહેલો પ્રશ્ન ઉઠાવનારા શરદ પવાર હતા. એને આ બીજી વખત ખબર્યો નાખ્યો. એ નો હાલે ને આ નો હાલે. એટલે તમારે ભાઈ કોંગ્રેસને તો વડાપ્રધાન પદાની રેસમાં જ ન રહેવાનું હોય તો સંસદ સભ્યો શું કામ ઉભા રાખો છો ભાઈ? ગ્રાન્ટ વેચવા હાટો કઈ સંસદ સભ્યો છૂટીને ત્યાં ન મોકલવાના હોય. વડાપ્રધાન પદ માટેની આપણી દિશા સ્પષ્ટ હોવી જોઈએ. મોહનભાઈ જીતીને જાય એટલે વાત નક્કી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય, એમાં જેને આંગળી ઊંચી કરવાની. એ બાબતમાં કોઈ શંકા નથી. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે મોહનભાઈને મત આપો એ વિષય છે. આપણી સામેના પ્રતિપક્ષના ઉમેદવારને મત આપીને કરવાનું હોય કેમ ખબર પડે? આ કઈ હાટે માઠમનું બિલન છે? કાંટા દાંત કે અનુભવી માણસો. હવે કોંગ્રેસને કહેજો કોઈ ખોલામણ નહીં દે, ખબર જ છે કે અંદર પગવું છે. દેશની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, અને તમે આવી રીતે હાવ વાહિયાત રીતે ચૂંટણીઓ લડો. મિત્રો, મારે આપની સામે હજી એક વિષયને સ્પષ્ટ કરીને પછી કોંગ્રેસના સામેના મારા આક્ષેપો જે કરવા છે આજે અહીંની સભામાં. મિત્રો, જીએસટી નરેન્દ્રભાઈ મોદી લાવ્યા. આ બધા વેપારીઓ અને ઉદ્યોગકારો છે, તમને એની હારે ઘણી નિસ્બત છે. તમારા પ્રશ્નો ઘણા હતા, તમારી ફરિયાદો ઘણી હતી, એમાંથી મથામણ કરીને આ એટલું પાહેલું કરવાની કોશિશ કરી છે. પણ જીએસટી શું છે એને તમે સમજો થોડા. જીએસટી ને ટેક્સ તરીકે તમે જ્યાં સુધી જુઓ છો ત્યાં સુધી તમને જીએસટી સાચી ચીજ શું છે એ નહીં સમજાય. એટલે મારે એનો એક બીજો એંગલ છે એ તમને સમજાવવો. આ દેશમાં લોકસભા અને રાજ્યસભા આ બે એવી સંસ્થા છે જે આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં આખા દેશના ચૂંટાયેલા સદસ્યો જાય એમાં આખા ભારતનું પ્રતિનિધિત્વ હોય. રાજ્યસભામાં બધા જ રાજ્યના ધારાસભ્યો ચૂંટીને મોકલે એવા રાજ્યસભાના સભ્યો હોય. અત્યારે અહીં યોગ છે, લોકસભાના સભ્ય બેઠા છે, રાજ્યસભાનો સભ્ય ભાષણ કરે છે. આ બે સંસ્થા છે જે આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. એ સિવાયની આપણા દેશમાં કોઈ સંસ્થા નહોતી.
આજે મારે આપ સૌને એ જણાવવું છે કે આ જીએસટી કાઉન્સિલ જે બની છે ને, જીએસટી કાઉન્સિલ, એ જીએસટી કાઉન્સિલ લોકસભા અને રાજ્યસભા જેવી દેશની ત્રીજી સંસ્થા બનાવવામાં આપણે સફળ થયા. આ જીએસટી કાઉન્સિલ કેવી રીતે કામ કરે છે મિત્રો, કેવી રીતે બને છે? જીએસટી કાઉન્સિલ રાજ્યના નાણાં મંત્રીઓ હોદ્દાની રૂએ આ જીએસટી કાઉન્સિલના સભ્ય છે. કોઈ પણ પાર્ટીની સરકાર હોય, ત્યાંનો નાણાં મંત્રી એ જીએસટી કાઉન્સિલનો સભ્ય બને છે અને દેશના નાણાં મંત્રી એ જીએસટી કાઉન્સિલના ચેરમેન બને છે. અને આ જીએસટી કાઉન્સિલમાં આજે પણ બંગાળના નાણાં મંત્રી એ સભ્ય છે અને કોંગ્રેસના રાજ્યના નાણાં મંત્રીઓ પણ સભ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે આ જીએસટી કાઉન્સિલ જ્યારથી બની ત્યાંથી આપણી ચૂંટણી શરૂ થઈ એની પહેલા પણ એક મીટિંગ મળી હતી અને એમાંય કેટલાક સુધારા તમારા મંજૂર કર્યા હતા. જુદી જુદી વખતે જુદા જુદા સુધારા મંજૂર થતા હતા. આ એક પણ સુધારો, મારી વાતને થોડાક ધ્યાનથી સાંભળજો મિત્રો, એક પણ સુધારો, એક પણ નિર્ણય, એક પણ કાયદો બહુમતીએ મંજૂર કરેલો નથી. આ તમામ નિર્ણયો સર્વાનુમતે મંજૂર કરેલા છે જીએસટી કાઉન્સિલ. બીજી અગત્યની આની ખૂબી એક જાણી લો કે આજે વર્તમાનમાં આપણા જેટલીજી નાણાં મંત્રી છે, અમારી ભાજપની સરકાર છે. આજે તમારા કોઈ ઉદ્યોગ ઉપર અમારે જીએસટી માં 1% વધારવો હોય કે 1% ઘટાડવો હોય તો એ ભારત સરકાર ના કરી શકે, એને જીએસટી કાઉન્સિલ જ મંજૂર કરી શકે એવો અધિકાર જીએસટી કાઉન્સિલને આપવામાં આવ્યો છે. એ કરી શકે અને તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે. એનો અર્થ શું થાય મિત્રો? એમાં કોંગ્રેસના નાણાં મંત્રીઓ પણ સંમત છે, એમાં તૃણમૂલના નાણાં મંત્રી પણ સંમત છે, પણ વિપક્ષ એવો દરિદ્ર અમને મળ્યો છે મિત્રો કે એની સાચી વાતને પોતે પણ લોકોની વચ્ચે નથી મૂકતા. એને એમ કહેવાની જરૂર હતી કે જીએસટી કાઉન્સિલના જે સુધારા થાય છે, જે અમે ઉદ્યોગકારો માટે કામ કરીએ છીએ, એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે ખંભે ખંભો મિલાવીને અમે વિપક્ષ તરીકે પણ એના ટેકામાં છીએ એવી વાત નથી કરી શકતા. એની ટીકા કરે છે બહાર. આ રેકર્ડ ઉપરની હું વાત કરું છું. તમે જીએસટી કાઉન્સિલના ઠરાવો જોઈ આવો, તમામ ઠરાવો સર્વાનુમતે, અને બહાર નીકળીને બીજી વાત કરવાની. આ પ્રકારની માનસિકતા જે વિપક્ષની છે મિત્રો, એને ઓળખી લેવાની આવશ્યકતા છે. આવું એક સાધન આઝાદી પછી આખા દેશનો એક ટેક્સ હોય, ભારત એક દેશ છે, એક રાષ્ટ્ર છે, એની અનુભૂતિ કરાવવા માટેનું આ એક પગથિયું છે. સરદાર સાહેબ આપણા ભારત બનાવીને ગયા પછી એને ભારત રાષ્ટ્ર બનાવવાનું, એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટેના જે પગલાઓ છે એ પૈકીનું અતિ ઉત્તમ પગલું એ આ જીએસટી કાઉન્સિલનું પગલું છે. આપણા દેશને એક કર્યો સરદાર સાહેબે. એક રાજ્ય એમાં ભેળવવાનું એ વખતે તત્કાલીન વડાપ્રધાને નો આપ્યું. 562 રાજ્યોને, રજવાડાઓને ભારતમાં ભેળવવાનું કામ સરદાર સાહેબે કર્યું. આજે ખબર નથી પડતી કયા રાજ્યની હદ ક્યાં હતી. મોરબી ઠાકોર સાહેબની હદ ક્યાં હતી, ગાયકવાડની હદ ક્યાં લાગતી હતી, ભાવનગર ઠાકોરની હદ ક્યાં લાગુ પડતી હતી. અમારે બગહરામાં તો ગામમાં 2 ભાગ, બજારની આણીપુર એક રાજા, બજારની આણીપુર બીજા રાજા. આ બધી હદો મટી ગઈ. અમારા વિસ્તારમાં તો ક્યારેક ખબર પડે કે વીઘાને ક્યાંક લેતી દેતી કરવાની હોય ને, ત્યારે ખબર પડે 2.5 વીઘાનો એકર છે તો ગાયકવાડ વાળા હોય, અને 2.5 વીઘાનો એકર હોય તો ગાયકવાડ સિવાય ના હોય. આટલી આપણને ખબર ન પડે એવી રીતે રાજ્યોને ભારતમાં વિલીન કર્યા. એક કાશ્મીર એ વખતના વડાપ્રધાને પોતાની પાસે રાખ્યું અને એને જે ટાંકા લીધા હજી રૂજાણા નથી, હજી ઉમેળ જ માર્યા રાખે. આ આખો દેશ જાણે. અને મિત્રો, આ વાતનો ઉલ્લેખ મેં એ જૂની પીડા સંભાળવા હાટું નથી કર્યો. વર્તમાન ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે આ 72,000ની ચીકમની હેઠે જે લખ્યું છે ને, એ પાપ તરફ તમારી આંગળી દેખાડવા માટે હું આ વાતને અહીંયા કરી રહ્યો છું. એને એમાં લખ્યું છે
કે અમે કાશ્મીરમાંથી સેનાને હટાવી લઈશું, અમારી સરકાર આવશે. કાશ્મીર જોવાય છે મિત્રો, આપ ટીવી ઉપર જોતા હશો. કાશ્મીરની અંદર આતંકવાદીઓની સામે આપણા જે જવાનો લડે છે એને માટેનો એક કાયદો છે, AFSPA, અસ્સા નામનો એક કાયદો છે. એ કાયદાના અધિકારથી ત્યાંના જવાનો આ આતંકવાદીઓની સામે કામ કરી શકે. એ પછી CRPF ના હોય, SRP ના હોય, સ્ટેટ ના હોય કે લશ્કર ના હોય, એ આ કાયદા નીચે આને પકડી શકે, તપાસી શકે, અટકમાં લઈ શકે. એ કાયદો ના હોય તો આપણા જવાનોને કામ ન કરી શકે. કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું છે મિત્રો કે અમારી સરકાર આવશે તો અમે આપસાનો કાયદો કાઢી નાખીએ. મિત્રો, મેં આપને કહ્યું કે અમે 2 હેક્ટરની આંટ દૂર કરશું. કારણ શું? કે અમારી પાસે ખેડૂતોની માગણી છે, ખેડૂત આગેવાનોની માગણી છે, એટલા માટે અમે એને ચૂંટણી ઢંઢેરામાં રાખ્યું છે. હું આ મોરબીના મંચ ઉપરથી કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું કે તમારો ચૂંટણી ઢંઢેરો છે, એમાં તમારે શું લખવું એ તમારો અધિકાર છે, લખો. મારે એ જાણવું છે ખાલી તમારી પાસે માગણી કોણે કરી. આ અફસાનો કાયદો કાઢી નાખવાની માગણી તમારી પાસે, કોંગ્રેસ પાસે કોણે કરી એનું નામ તમે દેશની જનતાને દેખાડો, ગુજરાતની જનતાને દેખાડો અને મત લઈ જાઓ. સાહેબ, આ પ્રચાર શરૂ કર્યો મોહનભાઈ, તે દિવસનો હું આ મંચ ઉપરથી આ પ્રશ્નો કરું છું. એક પણ માયનો લાલ એનો જવાબ નથી આપ્યો. બીજી ત્રીજી વાતો કર્યા રાખે. પાયાનો પ્રશ્ન છે મિત્રો, તમે દ્રશ્યો ટીવી ઉપર જોયા છે. આપણા સેનાના જવાનો કાશ્મીરમાં જતા હોય, ખબર પડે કે આ ગલીમાં ઘેર્યા છે આતંકવાદીઓ, એની પાછળ જાય તો આતંકવાદીઓને પ્રોટેક્ટ કરવા હાટુ થઈને ત્યાંના લુખાઓ આપણા જવાનોની ઉપર પથ્થર મારો. આ દ્રશ્યો આપણે રોજ જોઈએ છે. આપણા કમાન્ડરે આવા એક જણાને પકડી લીધો, પકડીને જીપને હુડ ઉપર બેહાડ્યો, થોડી સર્વિસ કરી. આ ચૂંટણી સભા છે એટલે માપે કેવું પડે. બીજે દિવસે આ સમાચારો ટીવીમાં, સોશિયલ મીડિયામાં આવ્યા. સાહેબ, દિલ્હીના એક કોંગ્રેસના નેતાએ એવું નિવેદન આપ્યું કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરમાં ગુંડાગર્દી કરે છે. સાહેબ, જો આ કોંગ્રેસને સમજવામાં આપણે ભૂલ કરી જઈશું ને તો મને લાગતું નથી કે આપણે કેવડી મોટી જબરજસ્ત બ્લન્ડર કરીએ. સેનાના જવાનો માટે તમે ગુંડા શબ્દ વાપરો આ દેશમાં, અને એને માર્યો તો કોને? જે લુખ્ખો સેનાના જવાનો ઉપર પથ્થર મારતો હતો એને સર્વિસ કરી હતી. હું અહીંયા તમને ખુલ્લા મંચ ઉપરથી પૂછવા માંગુ છું કે આવા લુખ્ખાઓની સર્વિસ કરવી જોઈએ કે નહીં? આવી હાદી જેથી સર્વિસ ન થાય. સર્વિસ કરવી જોઈએ. આ લોકો કહે છે કે નથી કરવી, કોંગ્રેસ કહે છે કે એને અમે જવા દેવા. મિત્રો, આ ચૂંટણીનો આ વાત જ કોઈ કરતા નથી. આની ઉપર એક નેતાની ટિપ્પણી નથી આવતી. અને મિત્રો, આ લઈને તમે મત માંગવા નીકળ્યા છો. મિત્રો, આ લોકોને કોંગ્રેસ પાસે કયા પ્રકારનું વિઝન છે એ તો મને સમજાતું નથી. કે દેશના ત્રાસવાદીઓની માગણી હોય એવી માગણીઓ લઈને તમે નીકળો છો. એનો એક નેતા કાશ્મીરમાં, દેશમાં જે આપણા જવાનો કામ કરે છે એને માટે અમેરિકાથી અહીંયા આવ્યા. એને પહેલા તો અમેરિકામાંથી નિવેદન કર્યું હતું, પણ આજ મને કોકે માહિતી આપી છે, મેં આ બી રોંગ, કારણ કે હું એમને હવન સભાઓમાં છું એટલે મેં પોતે નથી જોયું. પણ કોઈકે મને કીધું કે આજ અમદાવાદમાં સામ કિત્રોડ આવી ગયા, અને અમદાવાદમાં ઉતરીને પાછું એને એનું ગાણું ગાયું છે કે આ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપવા જોઈએ, જરૂરી છે, અને મને એ માગવાનો બંધારણીય હક છે. હક તો ઘણાય છે આપણને, હક તો હોય જ. માતાને બાપુજીની બાયડી કહેવાય, કઈ બંધારણીય જ હકીકત કહેવાય, બંધારણીય જ કહેવાય ને. પણ એ કહેવાય નહીં એટલે પૂજ્ય માતુશ્રી જ કહેવાય. એ આને કોણ સમજાવે?
એ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે. સર્જિકલ સ્ટ્રાઇકને પણ એક લીટીમાં થોડું સમજાવો. આ સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક એ અટકળે ગમે ત્યારે ગમે તેને મન થાય અંધારામાં જઈને વિયાવે કરીને, એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી મિત્રો. આપણા મનમાં બધાને સાધારણ ધારણા એવી છે કે એને ખબર ન હોય એમ દોડીને વિયા જાય, લાફો મારી થપ્પો કરીને વિયાવે. એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય યુદ્ધના કાયદાઓ મુજબ કરાતી કાર્યવાહી છે, નિયમ પ્રમાણેની કાર્યવાહી છે. એ કાર્યવાહીની જાણ ઓફિશિયલી આપણા લશ્કરના અધિકારીઓએ જે દેશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય એ દેશને બધી વિગતો આપવી પડે. આનું નામ સર્જિકલ સ્ટ્રાઇક છે. અટકળે થતી વિધિ નથી. દુશ્મનની હદમાં જવાનું, ત્યાં જઈને આતંકવાદીઓને શોધવાના, એના નિર્દોષ નાગરિકને અડવાનું નહીં, એને નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિ કરવાની નહીં. માત્ર આતંકવાદીને ગોતીને ઓળખીને એને મારીને સહી સલામત પાછા આવો તો તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી. માનો કે તમે આવું નિશાન લઈને ગયા અને ત્યાં તમને મારી નાખે તો સર્જિકલ સ્ટ્રાઇક ન ગણાય. હવે આવા માર્ગના બચ્ચાઓ માથે કફન બાંધીને દુશ્મનની ધરતી ઉપર ઉતરે અને ત્યાં આતંકવાદીને શોધીને એને મારીને પાછા આવે, એને સલામ કરવાની હોય, એના પુરાવાઓ ના મળે. એની માતાઓને વંદન કરાય કે આવા મર્દ બચ્ચાઓને જન્મ આપ્યો છે. એ આપણું ગૌરવ છે. હું અમેરિકામાં રહેતો પેલા અંધારામાં ક્યારેક હાય માળિયા મિયાણાના કોક ગામમાં 1.5 કિલોમીટર રોડેથી હેઠો ઉતર તો તને ખબર પડે કે અંધારું શું કહેવાય, તમરા બોલે તો શું થાય. શિયાળી ઉપર ખેતી નીકળે ત્યારે લખલખું આવી જાય. આવું તે કઈ જોયું નથી. તું આ પુરાવા વાળી પડ મેરી. હવે એની વાત માનીએ મિત્રો તો હવે આપણા જવાનોને સર્જિકલ સ્ટ્રાઇક કરવા જવાની થાય તો એને શું કરવાનું? ત્યાં જઈને આતંકવાદીને મારવાના. પછી ત્યાં તો નિહણી તો હોય નહીં, લેટર લઈને તો કઈ ન આવ્યા હોય. એર ઇન્ડિયા વાળા આપણી હામાભાઈ ઉતરો હેઠા, એટલે નાળેથી હેઠું ઉતરવાનું. ત્યાં ઉતરીને આજુબાજુના સરપંચને ગોતવાનો કે ભાઈ તું આવી જા અને આલિયા માલિયા ગણી લે કેટલા મેર્યા છે. એની એક પાવતી બનાવી દે, પંચાયતનો સિક્કો મારી દે. હું ભારત જઈશ ત્યારે તું શું કરીને આવ્યો એવું પૂછવા વાળી જીવાતો હજી ભારતમાં છે. પ્રકારના તમારી માનસિકતા. પણ આ જે યુવાનો છે ને બધા જેના હાથમાં મોબાઈલની ઉપર આંગળીઓ એની આમ હાર્મોનિયમ ઉપર કલાકારોની ફરે ને એમ જેની ફરે છે ને એને બધાને અભિનંદન આપું છું કે એને આ સામ પિત્રોડાના નિવેદનનો એટલો સરસ વિરોધ કર્યો કે એને ધોઈ નાખ્યો. કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીનું થૂલું થઈ તો અદભુત કોંગ્રેસ એને તરત એવું નિવેદન આપ્યું કે અમે આનાથી છેડો પાડીએ. આ એક એને નવો રોગ લાગુ પડ્યો. તમને બધાને યાદ છે શશી થરૂર કાંક બોલ્યો હતો તે દિવસે કોંગ્રેસે કીધું હતું કે અમે આનાથી છેડો પાડીએ. મણિશંકર અય્યર બોલ્યો હતો ત્યારે પણ એને કહ્યું હતું કે અમે આનાથી છેડો પાડીએ. આસામ પિત્રોડા બોલ્યો એનામાં એ કે અમે આનાથી છેડો પાડીએ. હું તમને જાણકાર લોકોને એવી વિનંતી કરું છું કે કોંગ્રેસ વાળાને મળીને તપાસ કરીને મને કહો કે કોંગ્રેસની હાડીનો પલ્લો કેટલી સાઈઝનો છે, છેડા ફાડ્યા જ રાખે. હવે તો લીરા થઈ જાય છે. હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે અહીંયા તમને જો મારી વાત વ્યાજબી લાગતી હોય ને મિત્રો તો તમે નહીં, તમારો અવાજ જ્યાં પહોંચે ત્યાં સુધી જઈ અને તમારાથી થાય એટલો પ્રયાસ કરીને મતદારોને કહેજો કે મતદારો હવે કોંગ્રેસથી છેડો ફાડે. ઈ આપણે હવે કરવું. મોહનભાઈ કહે છે એટલે ટાઈમ થઈ ગયો ને મારે હજી ઘણું ઝસકાવવાનું. એટલે ટૂંકમાં આપ સૌને મારી વિનંતી છે કે 23મી તારીખ સુધી બધા સજાગ રહેજો.
અફવાઓ અને અપપ્રચારમાં આવ્યા સિવાય આ દેશને મહાસત્તા બનાવવાના આશય સાથે એક મત નેતા નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે મોહનલાલને ત્યાં મોકલો અને અત્યાર સુધીની ચૂંટણીમાં ક્યારેય ના જીત્યા હોય એટલા મત સાથે જીતાડીને મોકલો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.